नो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्वसाहूणं येषो पंचनमुक्कारो सब्बपावप्पणासनो मंगलानं च सब्देसिं पदमं हवै मंगलम् जय जगजीवजोनि वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रियामो भयवं जय सुयाणं पवो तित्थराणं पश्चिमो जय जय गुरुलोगाणं जय महब्बा महावीरो ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे। હંમેશા આપણી સામે બે ચીજો હોય છે, એક સારી હોય, એક નરસી હોય. પણ આપણું મન છે ને એ નરસી અને નબળી બાબતોના મુખ્યતાએ પકડે છે, એટલે એ દુઃખી થાય છે. શક્તિ એની પાસે બંને બાજુની છે. પોઝિટિવ વિચાર કરવાની પણ શક્તિ છે અને નેગેટિવ વિચાર કરવાની પણ શક્તિ છે. તલવાર છે એ બીજાનો જેમ ઘાત કરી શકે ને એમ પોતાની આત્મહત્યા પણ તલવાર કરાવી શકે કે નહીં? પોતાનું ગળું પણ કાપી શકે અને બીજાનું પણ કાપી શકે. એ તલવાર છે, એ મન છે. એ મનને તમે કોના માટે વાપરો છો, કેવી રીતે વાપરો છો, એના ઉપર તમારી શક્તિનો આધાર છે. આપણને આમ જુઓ તો આંખ મળી, બહુ સરસ મળી તો માનવાનું કે ચાલો મારી આંખ સરસ છે, ખૂબ સરસ જીવદયા પાડી શકીશ, પરમાત્માના દર્શન રોજ કરી શકીશ, રોજ હું સ્વાધ્યાય કરીશ, પુસ્તકો વાંચીશ. આંખનો સદુપયોગ કરવાના આ વિચારો છે. એ જ આપણે આ આંખ બહુ સારી મળી હોય તો બીજું શું શું કરી શકાય? આ સિવાય ધર્મની બાબત મેં જણાવી, પણ પાપના માર્ગમાં પણ આ જ આંખને વાપરવી હોય તો ક્યાં વાપરી શકાય? પિક્ચરો જોવામાં, હરવા ફરવા, મોજ શોખ, પિક્ચરો જોવા, વિજાતીય રૂપની અંદર મોહિત થવું, આ બધામાં પણ આ જ આંખનો ઉપયોગ થાય. આ જ આંખથી આપણે પાપ પણ બાંધી શકીએ, સારામાં સારી મળી હોય તો. અને આ જ સારામાં સારી આંખથી કર્મોની નિર્જરા પણ કરી શકીએ, શુભ પુણ્ય પણ બાંધી શકીએ. કંઠ ખૂબ સારો મળ્યો હોય, પિક્ચરના ગીતો ગાય તો જાણે કે કિશોર કુમાર પોતે ગાતો હોય એવો સરસ કંઠ મળ્યો હોય અને એ ગણગણતો પણ હોય, ત્યારે કોઈ સંત મળે ત્યારે એને કહે કે ભાઈ તારે તને ગાવાનો રસ છે ને, તું પણ ગા. પણ કોનું? કે પરમાત્માના ભજન ગા. તો એ જ કંઠ દ્વારા પરમાત્માના ભજનો ગાય તો કેટલા બધા લોકોને એ નચાવી શકે, પરમાત્માની ભક્તિમાં કેટલા ઝુમાવી શકે. આ બધી શક્તિ આપણને મળેલી શક્તિઓનો જો સીધા માર્ગે ઉપયોગ કરવામાં આવે તો એ આપણું કામ કરી શકે એમ છે. પણ જો એનો અવળા માર્ગે પ્રયોગ કર્યો તો એ જ ઇન્દ્રિયોની પટુતા, એ જ ઇન્દ્રિયોનું નિષ્ણાતપણું, વધારે સારામાં સારી ઇન્દ્રિય જેટલી સારામાં સારી એટલું પાપના માર્ગે પણ વધારે સારો પ્રગતિ કરી શકે અને પુણ્યના માર્ગે પણ પ્રગતિ કરી શકે. આપણા હાથમાં સ્વતંત્રતા છે કે આપણે એને ક્યાં ઉપયોગમાં લેવું. આંખો મળી, ન મળી તો આવા ભાવ કરીએ, આવા અરમાનો કરીએ કે તીર્થયાત્રામાં જઈએ, પરમાત્માના દર્શન કરીએ, વિવિધ ગ્રંથોનું અધ્યયન કરીએ, ખૂબ જીવદયા પાડીએ. આ બધું આપણે આંખનો ઉપયોગ કરી શકીએ. પણ માની લો કે આપણું કર્મનો ઉદય છે, આંખ નથી, તો પણ દુઃખી થવાની જરૂર નથી. તો પણ એમ વિચારવાનું
કે અત્યાર સુધી પરમાત્માએ મને બહારની દુનિયા બતાવી, હવે પ્રભુ મને સંકેત આપે છે કે હવે તું અંદર આત્મામાં જો. અને આત્મામાં જોવા માટે આંખની જરૂર નથી. આંખની જરૂર બહારની દુનિયાને જોવા માટે છે. આપણી અંતરની દુનિયામાં પણ ડોકિયું કરવું હોય તો આંખની જરૂર છે. ઉલટાની હોય તો બંધ કરી દઈએ આપણે. ધ્યાન અને કાયોત્સર્ગમાં જવું હોય તો આપણે આંખ ખુલ્લી રાખી બંધ કરીએ. બંધ કરી દેવાની છે, હોય તોય જરૂર નથી. એટલે એ જ આંખ નથી તો પણ વાવ, તો પણ આપણને કંઈ તકલીફ ન લાગે. આપણી પાસે ટોર્ચ છે, અંધારું ઘોર છે ચારે બાજુ, અને આ ટોર્ચનો પ્રકાશ આપણે રેલાવી શકીએ એમ છીએ. એ ટોર્ચ જેવી કરો, જો એ બગીચા તરફ એનો શેડો પડે પ્રકાશનો, તો આપણને કોના દર્શન થાય? બગીચાના થાય, સુંદરતાના થાય. અને એ જ ટોર્ચ જો ઉકેરડા તરફ લઈ જઈએ તો એ શેડો ઉકેરડા તરફ જાય તો આપણને કોના દર્શન થાય? ઉકેરડાના થાય. તો હવે નક્કી કોને કરવાનું કે મારે ઉકેરડો જોવો છે કે બગીચો જોવો છે? હે, આપણે જ નક્કી કરવું પડે કે મારે આ શક્તિ દ્વારા શું કરવું છે. કારણ કે આપણને આ સમજણ નહીં હોવાને કારણે કદાચ આપણને બહુ પુણ્યના ઉદયથી મનુષ્ય જન્મ મળી ગયો, પણ એ મનુષ્ય જન્મનો જો સદુપયોગ કરવાની વિવેક નથી, એ આપણી પાસે જ્ઞાન નથી, તો આ જ મનુષ્ય જન્મ આપણને અનંતા કર્મોની ભેટ આપી શકે. અનંતા કર્મોના ઢગલે ઢગલાનો ભાર લઈને આપણે આ પરલોકની અંદર જવાનું થાય. માટે એ વિવેકની પણ ખાસ જરૂર છે કે આપણને મળેલી આ શક્તિનો પોઝિટિવ ઉપયોગ કેવી રીતે મળે. અમને જે સમયની અંદર એક ટીચર હતા, રજપૂત હતા, અને રજપૂત હોવાથી બધી વાતે પૂરા. એટલે રણની અંદર દર રવિવારે મિત્રો બધા ભેગા મળીને હરણના શિકાર કરવા જાય. એની પાસે પિસ્તોલનું પણ લાયસન્સ. હરણનો શિકાર કરવા જાય. પછી રાત્રે હોટલની અંદર પાર્ટી કરે, એટલે માંસાહારનું ભોજન કરે, દારૂ ડ્રિંક બધા લે ને મોજ કરે. એક દિવસ એણે આપણા એક જૈન વિદ્યાર્થી એના હાથ નીચે ભણતા હતા, એને કીધું કે અહીંયા જે મારા સાહેબ છે ને એને મારે મળવું છે. એને ચર્ચાનો બહુ શોખ. કોઈ પણ જયંતિભાઈની જેમ ચર્ચા કરે તો જોરદાર કરે. ચર્ચાનો શોખ અને ધર્મની ચર્ચા કરે, આમ માંસાહાર કરે, શિકાર કરે, બધી વાતે પૂરો. અને હતો રાજપૂત, ભીમસિંહજી શેખાવત એનું નામ. એટલે મારી પાસે આવવા માટે પેલા વિદ્યાર્થીને કહ્યું કે મારે તમારા જૈન મહારાજ આ વખતે ચોમાસું છે, જેસલમેરમાં પહેલું વહેલું ચોમાસું થયું હતું ઘણા વર્ષે અમારું, એટલે કે તમારા જૈન મહારાજ આ વખતે ચોમાસામાં છે, મારે એની સાથે થોડું ધર્મ સમજવા આવવું છે, તો આવી શકાશે? પૂછી લેજો. તો એ છોકરો મને પૂછવા મેં કીધું પૂછી ભલે ગમે ત્યારે આવે, એને જ્યારે અનુકૂળતા હોય ત્યારે આવે. ટ્યુશન ક્લાસ પણ ચલાવતા હતા, એમાંથી નિવૃત્ત થાય એટલે રાત્રે આવીને બેસે. પછી રાત્રે 12 વાગે, 1 વાગે, 2 વાગે એ રાતના રાજા ને કોઈ ચિંતા નહીં. પછી રાત્રે આવીને બેસે. એમાં મૂળ એને મારી પાસે આવવાનું કારણ શું બન્યું? તો કે એક પેલા સ્થાનકવાસીમાં પેલા હોય છે ને જ્ઞાનગચ્છના સાધુ, જ્ઞાનગચ્છના સાધુ ભૂપતિવાળા, એ એમને ત્યાં ઓરવા ગયા. એ લોકો બધી આલમમાં ઓરવા માટે જાય, તો એને ત્યાં ઓરવા ગયા. એને ત્યાં પેલું બટેટાનું શાક જોયું એટલે પાછું બંધ કરી દીધું કે તુમ્હારે ઘર કા हमको नहीं खपेगा. तो कि क्यों? कि तुम नियम ले लो, 1 महीने तक बटेटा नहीं खाएगी तो तुमको तुम्हारे वहाँ से लूँगा. बोला कि बाप जी हमारे यहाँ तो रोज़ खाना पड़ता है, हमारे घर के सब लोग खाते हैं. तो कि तो कोई बात नहीं, तुम खाते रहो, मैं तो जाता हूँ. એમ કહ્યું તો હાલવા માંડ્યા મહારાજ. એને એમ થયું કે કોઈ સંત આપણા ઘરે આવ્યા અને હાવ ખાલી કાંઈ લીધા વિના જાય તો મારું પુણ્ય ખૂટ્યું કહેવાય. એટલે કે ઈચ્છા નહોતી, બટેટાની બાધા લેવાની બિલકુલ ઈચ્છા નહીં, પણ મહારાજે કીધું કે હું તારી ત્યાં લઈશ નહીં. એમને નીકળી જવા માંડ્યા. એટલે કે ઠીક હે બાપજી દે દો, મેં 1 મહિને તક નહીં ખાऊंगा. નિયમ લઈ લીધો. અને બીજે દિવસે વાંધો પડ્યો, કારણ કે નિયમ લીધા પછી રોજ ખાવાનું થઈ જતું. એટલે એની બાયડી કેમ કે કેટલા શાક મારે બનાવવા, પહેલા જ દિવસથી વાંધો પડવા માંડ્યો. એટલે પછી ત્રીજે દિવસે મારી પાસે આવ્યો. મને કે બાપજી वो तुम्हारे साथ वो दूसरे बापजी है ना वो बड़े कड़क है. क्यों, क्या हुआ? मैंने कि मुझे नहीं लेना था तो भी ज़बरदस्ती मुझे नियम देके गए. क्या नियम दिया? क्योंकि आलू नहीं खाने, 1 महीने तक नहीं खाने का. बाप जी आप ही सोचो हम कैसे चला सकते हैं? हमारे घर में तो दिन में 3 बार होता है, हम ये छोड़ नहीं सकते.
कि मैंने कि कुछ दूसरा नियम दे दो उसके बदले। मैं कि तू जिस बाप जी से लिया उसको पूछो, वो बदल सकते, मैं कैसे बदल सकती हूँ? मैं बदलने को कहूँ तो मेरा अधिकार नहीं, जिससे लिया उनको बोलो तुम कि बाप जी ये नियम मुझसे नहीं पाला जाता, कोई दूसरा नियम बता दो। क्योंकि नहीं, वो बाप जी बड़े कड़क है, वो सुनते नहीं, हमारा नहीं सुनते। એને ઘણું એને ત્યાં સમજાવવાનો પ્રયાસ કર્યો પણ બાપજી માને જ નહીં, એટલે અંતે મારી પાસે આવ્યો કે આ મારે ઢીલા લાગે છે, આ આપણે સમજાઈ શકશે એને એમ કે અહીંયા બોડી બાપનું ખેતર છે, અહીંયા હાલ છે આપણું કામ। એટલે મારી પાસે આવીને મને કે બાપજી कुछ तो करो, ये नियम मुझसे पाला नहीं जाएगा। ये तुम राजपूत हो के कौन हो? राजपूत का तो वचन कीमती होता है, प्राण जाए पर वचन न जाए, ये तुम्हारी इज्जत है दुनिया में, तुम्हारी कौम के नाम पे इज्जत है। अगर तुमने वचन दिया, एक साधु को दिया, वो भी सामान्य आदमी को नहीं, एक साधु को तुमने वचन दिया है तो तुम्हें पालना चाहिए। और पालने से तुम्हारा क्या नुकसान होगा? 1 महीने तक तुम नहीं खाओगे, दूसरी दुनिया में कोई चीज़ ही नहीं है क्या? दूसरी चीज़ों खा लो। नहीं कि बाप जी कुछ करो, ऐसा ढीलो पड़ी गई, હું ઢીલો પડી, હા હું ઢીલો પડી ગયો। મેં કીધું હવે આ એ લોકોનું તો બધું રૂટીન, મારે એને કેવી રીતે આગ્રહ કરવો કે તું આ રીતે જીવજે એમ। ठीक है मैं तो छूट दे दूंगा, मगर तुम्हारे वचन का क्या? तुम्हारी कौम के ऊपर मैं आज तक ये विश्वास रख के चलता था कि राजपूत ने दिया हुआ वचन कभी फेल नहीं जाता। ये मेरा विश्वास टूट जाएगा। ठीक है तुम कल से आलू खाना शुरू कर दो, मैं तुमको कहता हूँ कि आलू के बदले चूरमे के लड्डू का प्राइस वो दे देता हूँ प्रतिज्ञा, चूरमे का लड्डू मत खाना। मैंने मिठाई भावती थी तो मैं चूरमे का लड्डू छोड़ देना और आलू खाना, बस मैं छूट देता हूँ। मगर तुम्हारा वचन जो मैं विश्वास रखता था तुम्हारी पूरी कौम के ऊपर, एक तुम्हारी कारण ये विश्वास मेरा खत्म हो गया। હવે આવું એને કીધું ને તો મને કે બાપજી हमारी पूरी कौम ऐसी नहीं है, ये तो फिर तुम पाल के बताओ, नियम पालो, 1 महीने में कौन सा बिगड़ने वाला है? तो ठीक है बापजी पालूंगा એમ કઈ મહિનો ખેંચી કાઢ્યો। પછી તો રોજ મારી પાસે રાત્રે આવે, ચર્ચા કરે, એટલે પછી જુદી જુદી ધર્મની વાતો આપણે કરીએ, જીવદયાની કરીએ, કરુણાની કરીએ, કર્મની કરીએ, આવી બધી વાતો રોજ સાંભળે। પછી એમાં મેં કોઈ ઇતિહાસની વાત કરી હોય તો એ ઇતિહાસની કોઈ પણ વાત કરી હોય એટલે પાછું ઘરે જઈને ગૂગલ ખોલે, ગૂગલમાં મેં જે કીધું એ બરાબર સાચું છે કે નહીં એ તપાસ કરી। आगे बीजे दी मैंने कहा बाप जी आप तो ऐसा कहते थे, गूगल में ऐसा आता है। मैं कीधु आने कहती वक्त मारे बहुत विचार करવું પડે, કારણ કે આ તો મારો કાન પકડે એવો, કારણ કે ટીચર હતો, અંગ્રેજીના ક્લાસીસ ચલાવતો હતો, એટલે બધી રીતે હોશિયાર। એણે 4 વેદ વાંચી લીધેલા, પુરાણો વાંચી લીધેલા, પછી कुरान वाँची લીધેલું। मैंने कि तुम्हारे जैन के ग्रंथ भी मुझे पढ़ने हैं, तुम हिंदी में मुझे ला के देना। मैं लावी थप्पो आपी दीधो, मैं तुम पढ़ना, એ વાંચવા લીધા એને। અને પછી રોજ પાછો ચર્ચામાં આવે એટલે જીવદયાની હું બધી વાતો કરું। અને અમે ઉપાશ્રયમાં પેલા બોર્ડ લગાડેલા બધી ચારે બાજુ બેનરો કે બટેટા ખાવાથી કેટલા જન્મોનું પાપ લાગે, એક બટેટામાં કેટલા જીવો હોય, પછી માંસાહાર કરવાથી શું દોષ લાગે, રાત્રિ ભોજન કરવાથી કેવા પાપ બંધાય, કાચું પાણી ગળ્યા વિના જો પીધું હોય તો કેટલા ગામ બાળ્યાનું પાપ લાગે। આવા બધા બોર્ડ અમારે હિંમત મહારાજ હતા ને એમણે આવા બધા બોર્ડ લગાડી રાખ્યા ઉપાશ્રયમાં। કે અમે એકવાર ગોચરી કરતા હતા, નહીં આવ્યા ટીચર, કે ભાઈ નવરા તો બેહી ના કે આ બધા હોશિયાર માણસ, એટલે બધા બોર્ડ એક એક પછી એક વાંચવા લાગ્યા। વાંચીને પછી મને કે बापजी ये जो लिखा है सब सच है कि खाली हवा में बातें हैं? देखिए क्या एक खाली कच्चा पानी बिना छाने पीने से 7 गांव जलाने का पाप लग जाता है? આપણે ત્યાં તો બધું આવું લખેલું હોય, એક રાત્રિ ભોજન કરે તો આટલામાં નરક થઈ જાય એવી વાતો બધી લખી હોય। અને એ બધી અમે વાંચી, मैंने कि ये सच है कि खाली हमको डराने के लिए लिखा गया है? मैं कि ये डराने के लिए नहीं है, ये वास्तविकता है। तो क्या हमारे धर्म में तो ऐसा नहीं कहा? मैं कि वो धर्म कहे या नहीं कहे, ये तो कुदरत का नियम है, कुदरत का कानून है। और कुदरत का कानून सबके ऊपर एक समान तरीके से काम करता है। ऐसा नहीं कि जैन कम्युनिटी के ऊपर ही काम करेगा और राजपूत के ऊपर नहीं करेगा। तुम जहर खाओगे तो तुम भी मरोगे, राजपूत हो तो भी मरोगे, और मैं जैन होकर भी अगर जहर खाया तो मैं भी मरूंगा। जहर में जो ताकत मारने की है वो कॉस्मोपॉलिटन है, वो कोई एक सांप्रदायिक ताकत नहीं है। तो परमात्मा ने जो कानून बताए हैं कुदरत के कि कोई भी जीव अगर ये रात्रि भोजन करेगा तो उसको इतना पाप लगेगा।
मगर फल तुरंत नहीं आता, इसलिए लोगों को इसमें विश्वास नहीं होता। फल तुरंत मिलता तो आदमी मान जाता कि हाँ बात सही है। मैंने कि यार ये बातें इतनी सच्ची महसूस नहीं होती है। मैंने तो तुम महसूस करो या नहीं करो, तुम धूप में बैठे हो, आंखें बंद करके कहो कि मैं सूर्य को नहीं मानता, तो तुम्हारे कहने से सूर्य गायब हो जाएगा आसमान से। वो तो आसमान में चमकेगा, उतना ही धूप गिराएगा, पर तुम्हारी आंखें बंद है और तुम खाली अकेले बोल दो कि मैं सूरज को नहीं मानता, तो तुम्हारे मानने नहीं मानने से कुदरत के कानून नहीं बदलते हैं। कुदरत के तो जो कानून है वो रहते ही है, और परमात्मा ने जो कानून बताए हैं वो इस कुदरत में जो जो दिखा है, उनको अनुभव से देखा है, उनको ज्ञान हुआ है, उस ज्ञान के आधार पर इतनी सारी बातें, इतनी सूक्ष्म बातें वही बता सकते हैं जिनके पास इतना सूक्ष्म ज्ञान हो। आप समझो कितनी सूक्ष्म बातें हैं। रात्रि भोजन में कितने नियम आप देखा है आपने बैनर के ऊपर कि एक कवे में भी कितने जंतु, कितने बैक्टीरिया चिपक जाते हैं रात के समय में। तो ये सारा मांसाहार का भोजन हो जाता है। तुम पानी भी पियो तो खून पीने के बराबर होता है, भोजन करो तो मांस खाने के बराबर हो जाता है। એને તો કંઈ માંસ ખાવામાં કંઈ ડર હતો જ નહીં, કારણ કે એ તો પોતે માંસાહારી હતો। પણ રોજની જીવદયાની વાતો, આ બધી વાતો કરતાં 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 અમારું ચોમાસું પૂરું થવા આવ્યું ને ત્યાં સુધીમાં એણે માંસાહારનો ત્યાગ કરી દીધો, હોટલમાં જવાનું બંધ કરી દીધું, ઉકાળેલું પાણી પીવાનું શરૂ કર્યું, રાત્રિ ભોજન બંધ કરી દીધું, બધા નિયમો લઈ લીધા મારી પાસેથી। મેં એને ક્યારેય કીધું નથી તું નિયમ લે, પણ એ બધું સમજાતું ગયું અને એ માણસ નિયમ લેતો ગયો कि बाप जी अब ये भी नियम करना चाहता हूँ। बहुत बढ़िया, ले लो। एनो उत्साह जो એટલે હું એને નિયમ આપું, ત્યાં સુધી એને નિયમ ના આપું। અને એ ઉત્સાહથી એણે એટલા બધા નિયમો લઈ લીધા, શિકાર કરવાનું બંધ, માંસાહાર કરવાનું બંધ, રાત્રે હોટલોમાં જવાનું બંધ, રાત્રિ ભોજન બંધ, ઉકાળેલું પાણી ચાલુ કરી દીધું પીવાનું। હવે એ રાજપૂત માણસ અને આવું બધું કરે, પછી મને કે મુझे अभी ध्यान में इंटरेस्ट है, ध्यान कैसे करना है, પછી ધ્યાનના રસ્તા બતાડ્યા। પછી એ કરતાં કરતાં એને કંઈક પ્રકાશની અનુભૂતિ થાય ને અંદર સંગીત વાગે, એવા બધા વાજિંત્રો વાગતા હોય, એના બધા અનુભવ થાય। એટલે મને કે મુझे ऐसा होता है। મેં કીધું આ તો મારાથી આગળ વધતો જાય છે, કારણ કે એને આવી બધી આંતરિક અનુભૂતિ થવા માંડી। અને પછી તો મને કે महाराज जी अब तो ऐसा हो गया है कि मैं रोटी खाऊं और मन में सोचूं कि गुलाब जामुन खा रहा हूं तो बिल्कुल गुलाब जामुन जैसी रोटी बन जाती है, मेरे मुंह में स्वाद गुलाब जामुन का ही आने लगता है। मैंने कमाल है, तुम तो इतने आगे बढ़ गए, मेरे भी गुरु बन गए आप। मैंने कि नहीं, आपके गुरु के प्रताप से ही मुझे हुआ है। मैं तो मानता हूँ कि आप गुरु हो और आपने मेरे में जो परिवर्तन लाया है अद्भुत। અને એ રાજપૂત એટલે દર વર્ષે કે 2 વર્ષે ત્યાં દારૂ વેચવાનો કોન્ટ્રાક્ટ કપાય સરકાર તરફથી, લાયસન્સ કે તમે દારૂ વેચી શકો, એનો કોન્ટ્રાક્ટ જેને મળે એ 2 વર્ષ સુધી દારૂ, વર્ષ કે 2 વર્ષનું એનું કોટા હોય, 2 વર્ષ સુધી તમને દારૂ વેચવાનો લાયસન્સ મળે। અને એ દારૂ જો 2 વર્ષ સુધી એનું વેચાય તો એને લગભગ 2 વર્ષમાં 40 થી 45 લાખનો નફો થાય, એટલું બધું ધૂમ વેચાય। એટલે દર વર્ષે 15 વર્ષથી એક દારૂનો કોન્ટ્રાક્ટ લેવા માટેની જે અરજી કરવાની હોય ને સરકારમાં, એ અરજીના 15,000 રૂપિયા ભરવા પડે। એ ઠેકો લાગી જાય તો 15 એને પાછા મળે, ન લાગે તો 15,000 જાય। તો એ ઘરના 7 માણસોના નામે આ અરજી કરતો, 15 સદા 1500 દર વર્ષે લાખ રૂપિયા એને આમાં આપી દે કે જો એકવાર ઠેકો મળી જાય તો આપણને 50 લાખનો નફો જ છે, એટલે કંઈ વાંધો નથી। તો એણે મારી સમજાવટ પછી એણે નક્કી કર્યું કે આ વખતે આપણે દારૂના વેપારની જે 7 અરજી કરું છું અને તોય 15 વર્ષમાં મળી નથી, એક કે મારા નામની ખુલ્લી નથી, એટલે એણે નક્કી કર્યું કે આ વખતે કંઈ ભરવું નથી, મારા સાહેબ બહુ કહે છે, મેં ડ્રિંક પોતે બંધ કરી દીધું છે, એટલે આ વખતે ખાલી એક દર વર્ષે કરું છું। એટલે એ પોતાના નામની એક અરજી કરી દીધી એણે, કે આ એક અરજી કરી દો, 15,000 રૂપિયા ભરી દીધા એણે। અને પછી રાત્રે 10 વાગે મારી ઉપર ફોન આવ્યો, मैंने कि महाराज जी बहुत खुशी का समाचार देता हूँ। मैं क्या बात है? मैंने कि मुझे दारू का ठेका मिल गया। ले ये तो खुशहाल थी गयो। अरे मैं कहूँ ये तो बहुत दुख की बात है, बड़ी पीड़ा की बात कही आपने, तुमको दारू का ठेका मिला, ये कोई अच्छा बिजनेस है? मैंने कि क्यों, सब लोग करते हैं, लाखों रुपये मिलते हैं इसमें। मैंने कहूँ देखो तुम तो धर्म को समझते हो, दारू पीने वाला व्यक्ति कैसा नशे में धुंध होकर के परिवार के ऊपर कितना अत्याचार गुजारता है, परिवार के एक एक व्यक्ति का
पैसा भी लुटता है, मेहनत परिवार की अपनी घरवाली करती है, बेटियां करती हैं, और वो उनसे पैसा लूट के दारू पीने के लिए चला जाता है। वो घर भूखा रहता है और पूरा परिवार बर्बाद हो जाता है। इतनी भयंकर पीड़ा तुम दारू बेचने वाले के कारण है। तुम बेचो मत तो नहीं होगा, तो ये तो बड़ा पाप का धंधा होगा, तुम कितने परिवारों को बर्बाद कर दोगे। तो ये धंधा, ये खुशी की बात नहीं है। मैं એને આવું બધું કીધું તો મને કે મહારાજજી अब तो मिल गया, अब क्या करूँ। એને મારા વચનમાં વિશ્વાસ है कि इतना बड़ा पाप लगेगा तो फिर मैं क्या करूँ। मैं भी कुछ भी करो, ऐसा दारू का धंधा तुमको नहीं करना चाहिए। मैंने कि तो कहा एक काम करता हूँ, चलो मैं दारू का धंधा तो करूँगा, मगर जो भी पैसा आएगा समझो 40-50 लाख तो निश्चित है कमाने का। 50 लाख में पिंजरापोल में गायों की सेवा में लगा दूंगा। मुझे पैसा कमाना है ऐसी बात नहीं, मगर इतने साल के बाद मेरा नंबर लगाए उसकी खुशी है, तो वो पैसा मैं गौशाला में लगा दूंगा। 1 रुपया भी घर पे नहीं लगाऊंगा, पूरा पैसा गौशाला में दे दूंगा। मैं कहूँ आदमियों को बर्बाद करेगा, परिवारों को बर्बाद करेगा और गायों की सेवा करेगा, गायों को घास चारा डालेगा, ये कहाँ का धर्म है। तुम धर्म करो तो आदमी को भी प्रसन्नता मिलनी चाहिए, गायों को भी खुशी मिलनी चाहिए, उसको धर्म कहा जाता है। एक को तुम ठोकते हो और एक का खून पीते हो और दूसरे को वो खून पिलाने जाते हो, तो ये कोई पुण्य का काम नहीं होगा। मैंने कि महाराज जी इतना धर्म करूँ तो भी वो पाप कटेगा नहीं क्या। એને એમ કે આટલું પાપ બાદ થઈ જશે, ધર્મ કરીએ એટલે એટલું પાપ બાદ થઈ જશે। મેં કીધું यहाँ कोई चोपड़ा हिसाब उधार जमा उधार कुछ होता नहीं है। तुमने पाप किया तो पाप का भी फल भोगना पड़ेगा, तुमने पुण्य किया तो पुण्य का भी फल भोगना पड़ेगा। यहाँ जोड़ तोड़ नहीं होता। तो फिर क्या करूँ, अब गौशाला में लगाने के लिए भी आप कहते हो पाप लगेगा, तो क्या करूँ। ये तो घड़ी विचार में पड़ी जाए। पाછा बीजो ऑप्शन, હવે 40-50 લાખનો નફો હોય કોણ છોડી શકે, અને સામેથી મળ્યો છે, આટલા વર્ષોની મહેનત પછી મળેલો હતો એટલે છોડી ના શકે। तो मैंने कि ऐसा करता हूँ, मेरे भाई के नाम, मेरे भाई को ये दे देता हूँ, मेरा भाई करेगा, मैं नहीं करूँगा। बस अब तो मैं छूट गया, क्यों तुम छूटे नहीं। तुम्हारा भाई भी तुम्हारे नाम से धंधा करेगा। तुम्हें पाप लगने वाला था वो तुमने भाई को सौंप दिया कि अब भाई जहर पिए, मैं नहीं पीऊँगा। तो भाई को जहर पिलाना पाप है कि पुण्य है। तुम सगे भाई को जहर पिलाना चाहते हो, पाप का जहर, तो ये धर्म कैसे होगा। बोलो पाछो चक्रावे चढ़्यो। એટલે તમે બોલવાનું બંધ કરી દીધું લાગે કે આ ટ્રેકમાં લઈ લેશે। मैं क्यों, भाई को जहर पिलाना भी पाप ही है, और वो जो भी करेगा तो पाप तो तुमको लगना ही है। मैंने कि तो तीसरा ऑप्शन एक भी है और भी है, ये मुझे ये लाइसेंस अगर मैं बेचना चाहूँ तो 20 लाख में लेने को तैयार है। मेरे पास ग्राहक है, 20 लाख में वो दे देता हूँ, वो धंधा करे, मैं 20 लाख रुपया लेके छूटा। मैं कीधु तुम ये लाइसेंस तुम्हारे नाम का जमा हुआ है, अब वो जो भी धंधा करेगा तुम्हारे नाम से करेगा, तो वो पाप का पार्सल किसके ऊपर आएगा। बिजनेस में नाम किसका रहेगा, तुम्हारा रहेगा, और उसमें तुमने हिस्सा भी लिया है, 20 लाख का हिस्सा भी तुमने ले लिया है, तो पाप तो तुम्हें लगना ही है। तो कि महाराज कोई ऑप्शन भी नहीं है क्या दुनिया में इतने। अब पची वही चौथो पासो फेंको। मैंने कि देखो मैं धंधा बंद कर दूंगा तो जो परिवार बर्बाद होने वाले वो बच जाएंगे क्या। वो तो बर्बाद होने ही वाले हैं, मैं नहीं करूँगा तो और कोई लेगा। ये ठेका तो जाना ही है, सरकार हर साल देती है, तो मैं नहीं करूँगा और कोई करेगा, और वो मेरे परिवार बर्बाद होने ही वाले हैं। अगर वो धंधा लेगा तो वो परिवार भी बर्बाद करेगा और पैसा भी चैन से पाप में खर्च करेगा। उससे अच्छा तो मैं हूँ कि परिवार बर्बाद होंगे, मगर वो पैसा कहीं धर्म के मार्ग में तो लगाऊंगा, कम से कम इतना तो फायदा होगा कि मैं करूँ तो। હવે એને મારે શું કહેવું કહો। એની પાસે એટલા બધા ઓપ્શન હતા, એ બહુ બુદ્ધિશાળી હતો માણસ। मैं कीधु देखो तुम्हें मुक्त होना है ना, संसार के पाप को हमारे भगवान भी बंद नहीं कर सके। राम आप भगवान भी आ गए, कृष्ण भगवान भी आ गए, मगर किसी ने संसार के किसी पाप को कम नहीं कर सके। मगर जिसको इस पाप से मुक्त होना था वो सारे पाप से मुक्त हो गए और उनका निर्माण हो गया। कोई बस जोर से रास्ते पे आती हो
मार मार बड़ी तेज गति से आती हो और तुम साइकिल लेके चलते हो, समझो तुम सामने से साइकिल लेके आ रहे हो, सामने से बस मार मार करके आ रही है और वो बिल्कुल रॉन्ग साइड में है, कानून का भंग कर रही है वो बस वाली, और वो बार बार हॉर्न बजा के तुम्हें चेतावनी देता है कि तुम खिसक जाओ। अब तुम क्या करोगे? वो रॉन्ग साइड का है, उसके लिए दावा करने जाओगे कोर्ट में कि तुम अपना साइड बदल दोगे? वो गुनहगार है, मगर तुझे बचना है तो तू क्या करेगा? साइड बदलना। हाँ, तो तुझे साइड बदलनी पड़ेगी, वो नहीं छोड़ेगा, वो तो करने ही वाला है, ठोक ठोक किसी कहीं भी ठोक देगा, मगर तुझे बचना है तो तुझे निकलना पड़ेगा वहाँ से। वैसे दुनिया में सारे पाप होते ही हैं, कोई किसी की ताकत नहीं कि ये पाप सबके बंद करवा दे, मगर जो व्यक्ति चाहे कि मुझे इस पाप से मुक्त होना है, वो व्यक्ति को पाप से मुक्त करवाया जा सकता है। व्यक्तिगत धर्म हो सकता है, सामूहिक धर्म कभी नहीं हो सकता। तुम्हें मुक्त होना है ना, तुम्हें यह पाप नहीं लगने देना है ना, तुम निकल जाओ, बाकी दुनिया में जो चलता है वो चलने दो, तुम्हारी जिम्मेदारी नहीं है। अगर तुम हाथ में लोगे तो जिम्मेदारी पूरी तुम्हारी रहेगी, तुम्हारे नाम से होगा, जिम्मेदारी तुम्हारी होगी, तुम निकल जाओ। मैंने कहा तो फिर क्या करूँ अब? मैं तो जाओ सरकारी ऑफिस में जा कर के कलेक्टर को वापस दे दो कि ये कॉन्ट्रैक्ट मैं कैंसिल करवाता हूँ, तुम वापस ले लो, जिसको देना है दे दो, मगर तुम न बेच सकते हो इस ठेके को, न तुम तुम्हारे भाई को दे सकते हो, न तुम स्वयं धंधे कर सकते हो, कोई रास्ता ही नहीं है। अगर पाप से तुम्हें मुक्त होना है तो तुम ये लाइसेंस दे। અને મારા કહેવાથી એણે આપી દીધું પાછું। બોલો ક્લાર્ક બેઠો આની સામે ઘડીએ ઘડીએ જોવે કે મૂર્ખ હોય क्या? तेरे जैसा मूर्ख आज तक दुनिया में कोई नहीं देखा। बोलो क्लार्क ने के ठीक है, बोल कितना रुपया लेना है, मैं ले लेता हूँ। बोलो क्लार्क के मैं ये ठेका ले ली, तो कैंसिल मत करवा, तुझे पैसा लेना है वो ले ले। क्योंकि नहीं, मेरे गुरु महाराज का आदेश है कि ये वापस कैंसिल करवाना है, तू कैंसिल कर दे, मुझे कुछ सुनना नहीं। હવે આટલું તો થઈ ગયું, ત્યાં સુધી તો એણે મારું બધું માન્યું અને લાઇસન્સ કેન્સલ કરાવી દીધું, ઠેકો છોડી દીધો। અને પછી બીજે દિવસે રાત્રે પાછો ફોન આવ્યો મને કે महाराज जी मैंने आपके कहने से, आपकी आज्ञा से मैंने वो ठेका कैंसिल कर दिया, वो धर्म किया या पाप किया? मैंने क्या किया? मैंने बहुत बड़ा धर्म किया। तो मैंने के धर्म का फल क्या होता है? मैंने एवी रीते ट्रैक में ले, हाँ, मैंने के धर्म का फल क्या होता है? मैं कहूँ धर्म का फल होता है खुशियाँ, प्रसन्नता, चातुर्य, समाज में प्रसिद्धि और समाज में प्रियता, लोकप्रियता। ये हमारे तो लगभग 3 महीनाનો સત્સંગ થયો હતો। 3 મહિના સુધી બધી મને જે આવડતું હતું એ બધું મેં એને મગજમાં ભરાઈ દીધું હતું। એટલે પછી પેલા પુણ્યપાલ સુરી ને મહાબલ સુરી એ લોકો પણ ત્યાં આગળ ગયા, તો એની સાથે પણ એ ચર્ચા કરવા માટે જાય અને પછી એ બધી મારી કીધેલી વાતો, એ બધી વાતો એ લોકોને કરે। એટલે ઓલા મહાબલ સુરી કે ये इतना तत्वज्ञान तुम कहाँ से सीखे हो? तो कि मेरे गुरु पुंडरीक रत्न सूरी है, उनके जैसे कोई गुरु नहीं है। मैं तो ऐसा मत कहना, नहीं तो तुम ऐसा मत कहना, अरे એને અટકાવવો પડે। એટલે એક માણસને તમે વાળો, એના મનની અંદર જો સમજણ પેદા થઈ જાય તો એ મનની તાકાતથી કેટલું બધું કરી શકે, આપણને કલ્પના પણ ના આવે એટલું બધું એ માણસમાં સત્વ પ્રગટે છે અને કરી શકે છે। આ મનની તાકાત છે। આવા મનની તાકાતનો આપણે ખૂબ સદુપયોગ કરીએ એટલું